હેલો ફ્રેન્ડ, નમસ્કાર. મિક્સ યુનિવર્સલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગરીબ કલ્યાણ મેળો 2024 વિશે માહિતી મેળવશું. માનવ ગરિમા યોજના, કુંવરબાઈ મામેરુ યોજના, આવાસ યોજના, ઉજ્જવલા યોજના તેમજ 90,000થી વધુ વ્યક્તિઓને સાધનોની સહાય માટેની કીટ વિતરણ કરવામાં આવી રહી છે. તો તમારા જિલ્લામાં ક્યારે ગરીબ કલ્યાણ મેળો યોજાયો છે અને તેની વિગતવાર માહિતી હવે આપણે જોઈએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે. સરકારના વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને હાથમાં મળી રહે તે હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન વર્ષ 2009માં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં કુલ 13 તબક્કામાં કુલ 1,604 મેળાનું આયોજન કરી કુલ 1.66 કરોડ લાભાર્થીઓને 38,800 કરોડ રૂપિયાનું સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળામાં 14મા તબક્કાની શરૂઆત આગામી 27 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવશે. દરેક જિલ્લાઓમાં એક મેળા એવી રીતે કુલ 33 મેળાઓનું આયોજન કરવામાં આવશે અને 90,000 કરતાં પણ વધુ લાભાર્થીઓને કુલ 1.125 કરોડ રૂપિયાની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. આ ગરીબ કલ્યાણ મેળામાં અલગ અલગ વ્યક્તિલક્ષી યોજનાઓ જેમ કે માનવ ગરિમા યોજના, કુંવરબાઈ મામેરુ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન સહાય યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, માનવ કલ્યાણ યોજના, વહાલી દીકરી યોજના, મા અમૃતમ યોજના, વ્યક્તિગત આવાસ યોજના, ખેતીવાડીની યોજનાઓ વગેરે યોજનાઓનો લાભ આપવામાં આવશે. તેમજ અન્ય જે સાધન સહાયની કીટ હોય તે કીટો પણ છે તે આ યોજનામાં જેની લાભાર્થીઓની કીટ પાસ થઈ છે તે લોકોને કીટ આપવામાં આવશે. તેમજ આ યોજના તમારા જિલ્લામાં ક્યારે છે તે તમારે જિલ્લા પંચાયતમાં જઈ અથવા તો ત્યાંના કોલ નંબર ઉપર કોલ કરી તેની માહિતી મેળવી રહેવાની રહેશે. તેમજ વધારે માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હવે અમે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.